હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. હમણાં છે ને થોડી તબિયત છે ને ખરાબ થઈ ગઈ હતી. શરદી, માથું, ઉધરસ ને એવું બધું થઈ ગયું હતું. એટલે વ્લોગ છે ને હમણાં આપણે ઘણા ટાઈમથી શૂટ કર્યા નહોતા. આઈ નો કે વચ્ચે આવ્યા નહોતા વ્લોગ અને બધું આમ શું કહેવાય વિખાઈ ગયું હતું. કે મારે એક તારીખ પછી જોબ હતી અઠવાડિયું અને પછી મારે યુનિવર્સિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ત્યાં જવાનું હતું ને એમાં પછી બ્લોગ કાંઈ શૂટ થયો નહોતો, એડિટનો ટાઈમ મળ્યો નહોતો. તો એવું થોડોક લોચા જેવું હતું. તો બાય ધ વે અત્યારે જો આપણે મસાલા ભાખરી સરસ મજાની બની ગઈ છે ને એનો નાસ્તો થઈ ગયો છે. અને આજે આપણે જવાના છીએ ક્યાંક બહાર. તો જોઈએ ક્યાં જવાના છીએ એમ તમને બતાવવામાં આવશે. તો ચાલો હવે છે ને વાસણનો થોડોક ઢગલો પડ્યો છે. આપણે વાસણ ઉટકી બતાવીએ ત્યાં સુધી તમે છે ને સુરતની સફર જોઈ બતાવો. બાય ટ્રેનમાં જવા માટે ફટાફટ મોડું થઈ ગયું છે એટલે બીજો વ્લોગ લેવાનું હતું. સીધું હવે ચાર્જિંગ છે નહીં ને આપણે ઇવનિંગમાં સૌરાષ્ટ્રમાં સીધા મળશું આપણે. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. ગોધૂલીનો સમય છે અને આપણે આવી ગયા છીએ આપણા ગામમાં. ટેરેસ ઉપર ગામનો નજારો આપણે નિહાળીએ કેવું લાગે ગોધૂલી સમયે. આ છે આપણું મસ્તીનું નાનકડું ગામ જે તમે જોઈ રહ્યા છો. ગામડું જે ગામડામાં મજા છે ને. જો આપણે સૂર્ય આથમવાની તૈયારીમાં છે, તેને આપણે ફોનમાં ડંકારવાની કોશિશ કરીએ કેવો લાગે. એકદમ એક નયનરમ્ય દ્રશ્ય સૂર્યદેવનું. ગામડામાં મજા છે પણ ગામડામાં એટલા બધા પૈસા નથી. પક્ષીઓના કલરવ ને સિંહની ગજરના જે હું એ જો કલર માં નાઈ લીધું છે. આમ દેખાડતો બધા ગાઈસ ને દેખાડતો. અરે ગાઈસ ને નહીં, આપડે માર તને દેખાડું જો. હવે લઈ જામાં તું અંગૂઠે હોતે આ અંગૂઠે હજી હાથમાં ક્યાં હતો અંગૂઠો? અહીંયા હાથમાં જો, હાથમાં કલર માં આમ પડ્યો તો જાડિયો કલર બગાડ્યો ઘરનો. કે જવાબ દે. ખર્ચા કર્યા ખાલી ખોટા. હા ગાંડો ગાંડો ધર્મિષ્ઠા બેન. તે ફોનમાં કીધું તું પૂરી બેન. ધર્મિષ્ઠા બેન, ધર્મિષ્ઠા. મને એકદમ ખબર આવે છે ને આવે. એક થપ્પડ મારું ને મને હાથમાં ખંજર બહુ આવે. કોને મારું? કોને લઈ દીધું? મારું કે મારું કેમ ભાઈ ને નથી ભલે ખોવાઈ ગયો, દેતો જ નહીં. નથી દેવો, કિચન દે નથી દેવો. ઓય તારે જેમ માર નવા હે તારે જૂના હે હો, એટલે માપમાં. હું મારા ભાઈ એમ કહેવાય. હું દઉં પરખું કે જોરથી હું દઉં. સોરી ભાઈ દિયો ફુગો. હાલો હવે જો અમારે ચા આવી ગઈ છે. હાય ગાઈસ. હાય જો અમે છે ને એક વસ્તુ લેવા જાય છે. જો અમાર જમવું છે ને બકી ગયો ગાડી. ગાઈસ એમ નહોતું કહેવાનું હતું. ગાઈસ ને આપણે સરપ્રાઈઝ રાખવાનું હતું. કાંઈ નહીં, હાલો હવે અમે જાય છીએ. હવે તમને બતાવ્યું આગળનો નજારો. તો અમારે છે ને જમવું છે ને હેલ્પ કરાવે. આમ બિલ બનાવવા કદાચ ભાઈને ન આવડતું હોય તો હેલ્પ કરાવે છે તું કે ડિસ્ટર્બ કરે છે? બોલ તો ખરી. ખાલી ઉભો છો તો અમે બધા આવ્યા છીએ. હવે કઈ જ દઈએ કે આપણે ક્યાં શોરૂમ આવ્યા છે. હીરો ના શોરૂમ આવ્યા છે એમ, બીજું કઈ નહીં. હું લેવા આવ્યા છે? ગાડી લેવા. કઈ ગાડી કઈ છે? જો આપણે જો આ આપણે હે ને કઈ જો આપણે છે ને કઈ ગાડી આવડી? આ ગાડી આપણી હે. જો હજી તો હજી પછી બીજું શું કેવાનું તારે ગાઈઝ ને? હે તારે શું કેવાનું? જો અમારે વાસુ છે. શું કીધું? ઉભો રહેતો બાપુ વાળા. ઉભો રહેતો શું કીધું? નાખ્યો એક ટોલામાં બાપુ વાળા. શું કહેવાનું? તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે લોકો આજે આવી ગયા છે H&M માં. મેં જેવી રીતે તમને સવારે કીધું હતું
આજે આપણે ક્યાંક જવાના છીએ એમ તો આપણે સરસ મજાનું અત્યારે છે ને સરસ મજાનું એક જેકેટ ગોતી બતાવ્યું છે. હવે જોઈએ આગળ બીજા કોઈ કિડ્સવેરમાં મળી જાય સારા એવા તો એમાં એકાદું ટ્રાય કરીએ. બાકી આપણે સાઇઝમાં બહુ લોચો આવે છે ને એટલે કિડ્સવેરમાં જ જવું પડે છે. અમે કેટલા ટાઈમથી અમે છે જેકેટ ગોતીએ છીએ કે ભાઈ સારું જેકેટ મળી જાય એમ. નહીં યશવી ના ચાલતી નહીં હાલ ને ઉતરી જ આવી હવે તો ઉતરી બતાવીએ છીએ. જો આ ચાલતી નથી હવે છેલ્લે કિડ્સવેરમાં જોવા જઈએ છીએ. બીજું કાંઈ મેળ આવે તો એમ તો યશવી શું કહેશો? લાગે છે આજે મેળ આવશે એમ થોડો ઘણો. બાકી હવે જોઈએ ચાલો લેટ્સ ગો. તમને બતાવું કલેક્શન કેવું છે એમ. તો જો ફ્રેન્ડ્સ અત્યારે વિન્ટરનું કંઈક આવી ગયું છે કલેક્શન. તમારે લેવું હોય તો કોઈને યશવી મેડમ લેવું છે નથી લેવું? અને તમે લોકો એવું વિચારતા હશો કે આને એક જેકેટ તો પહેર્યું છે બીજું કેમ લેવું છે એમ. તો ભાઈ અહીંયા ઠંડી છે ને હવે જોરદાર આવવાની છે એવું બધા કહે છે. બરફ પડવાનો ધોમ તો એ હાટું હવે આ જેકેટ થોડુંક પતલું પડશે એવું લાગે છે. તો એક તો છે ને અમને ખબર નથી પડતી કેવું લેવાય એમ. હવે જ્યારે ખબર પડી ને ત્યારે થોડીક આઈડિયા આવ્યો છે. તો હવે આ એક લઈ બતાવ્યું છે જે તમને અપકમિંગ બ્લોગ્સમાં જોવા મળી શકશે. તો ચાલો હવે બિલ બનાવી દઈએ. કલેક્શન જોઈ લેજો મારી પાછળ તમે. રેફેલ નાઇચ અને એમાં કલેક્શન છે. તો બસ આવો માહોલ છે. તો હાલો યશવીબેન લાઈનમાં ઉભા રહી જાઉં જરાક. આ છે બિલ બનાવવાનું છે. તો જો ફ્રેન્ડ્સ આપણે લેવાઈ ગયું છે ફાઇનલી જેકેટ. તો મજા આવી ગઈ છે. હવે પહેરી લેવું નહીં યશવી? હવે શું સામાન લેવાનો છે આપણે? હે ગ્રોસરી એન્ડ જોરથી બોલ. ગ્રોસરી લેવાની છે. અહીં આગળ છે હાલ. અહીંયા ક્યાં છે? હા મેં પેની છે. તો એક કામ કરી પેલા અમે છે ને ઓલામાં છે ને હા તો હા તો એમ કરીએ. હું આ એક રસ્તે 2 ધક્કા પતી જાય ને એમ. એટલામાં 3 DM આટલામાં 3 જ્યાં જોતું હોય ને ત્યાં અમને એક વસ્તુ ન મળે નહીં. અને હોય ત્યાં 2-3 જગ્યાએ હોય શોપ મીન્સ એમ. એટલે મેળ આવી જાય લેવાનો એમ જા. તો યશવી હમણાં આપણે વ્લોગ નહોતા આવતા તો એના વિશે શું કેવું છે? we are very busy in our schedule. યશવી બી લાઈક મને લેવાને પડે નહીં. હા બહુ બિઝી હતા ગાઈઝ અમે હમણાં. તો છે ને આમાં જવું છે CNAમાં જોવા દશમનમાં એમાં જોઈ ચાલો. કેમ કે આપણે એક લેવાઈ ગયું છે યશવીનું બાકી છે. તો જોઈએ જ્યાં મેળ આવે ત્યાં એવી રીતેનું છે. તો અને હમણાં તો છે ને અમારે જોબ ને કોલેજ ને એવું બધું જેવી રીતે તમને ખબર છે અમારી યુનિવર્સિટી સ્ટાર્ટ થઈ ગઈ છે તો થોડાક બિઝી થઈ ગયા છીએ એમાં એવું છે. તો ચાલો આમાં જોઈ બતાવીએ. નથી ગમતી એમ. જો ફ્રેન્ડ્સ આપણે 2 થેલી ભરાઈ ગઈ છે. અહીંયા બિસ્કિટ ખવાઈ રહ્યા છે અને હવે આપણી બસ ટ્રામ આવી છે. તો ચાલો પહેલા જઈ અને પછી બેહીને વાત કરીએ નહીં હે ને? હાલો સામાન ઉપાડો જલ્દી. તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. કેટલા થાકેલા ઘરનો અમારે સામાન એકારે થોડોક લેવો થાય ને એટલે વજન થઈ જાય અમારે સમજ્યા. હા ચાવી આમાં ઉભી રહે. ખોલી બતાવો. અહીંયા કેવું છે તમારે ચાવી લઈને જ ખોલવાનું. અંદર કોઈ હોય ને એકાદું માણસ તો અહીંથી અમે બેલ દબાવીને તો અમારા ઘરમાં રિંગ વાગે તો અમે એમ ત્યાંથી ખોલી શકીએ એમ. બાકી બહાર બધા હોય 2 જણા અમે બહાર છીએ એટલે ચાવીથી ખોલવાનું. ચાલો ઘર ખુલી ગયું છે તો જઈ બતાવીએ. તો જો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ક્યાં જઈએ છીએ ગેસ કરવો જોઈએ. તો યશવી ક્યાં જઈએ છીએ? પૂછી લે એ લોકો કેમ જવાબ આપીએ કે અમે છે ને ભાઈ તમે કઈ ઢોસા ખાવા જઈએ છીએ. હમણાં અમને એટલું અમે જેટલા ચટપટા થઈ ગયા છે કે હું કેવું મારે નહીં. હજી ગઈકાલે સબવે ખાધો હતો એના આગલા દિવસે પિઝા ખાધા હતા. તો આવું છે થોડુંક નહીં. હમણાં થોડાક જલસા કરવા મળે છે ને તો કરી લે. પછી તમારી યુનિટ સ્ટાર્ટ થઈ ગઈ છે પછી કાંઈ મળવાનું નથી એટલે. તો જો ફ્રેન્ડ્સ હવે મંચુરિયન પતાવી દીધું છે અહીંયા યશવી. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઢોસા હટમાં જ કે ઢોસા.com. હા ઢોસા હટમાં. તો હું રેફરન્સ આપું છું તમને લોકોને. મસ્ત મંચુરિયન હતો. અમે 2 તો ધરાઈ ગયા. હવે અમે છે ને મોમોઝ ઓર્ડર કર્યા છે. તો તમે કોઈ ડિઝર્ટોફમાં આવવાના હોય તો ટ્રાય કરજો જરૂરથી. મસ્ત રેફરન્સ આપું છું હું. તો એવું છે અહીંયા જો ફોન ઘુમેડવામાં આવી રહ્યો છે. તો યશવી કેવું લાગ્યું ફૂડ? બોલ તો કરી ઇસ્મા. હા એ સારું હતું.
પકડી લીધી છે, એમાં એક લોચો થઈ ગયો. અમે જવું પડે ને બસ આવવાની હતી પણ ન આવી. તો પછી અમે બીજી ટ્રામ પકડીને અમે બાનો અમે જઈ છીએ, ત્યાંથી આપણા ઘરવાળી ટ્રેન પકડી લેશું. અને આનો આ વ્લોગ છે ને કાલ સુધી કન્ટિન્યુ કરીશ, એટલે તમને થોડોક લાંબો વ્લોગ જોવા મળે. અને બસ હવે આવી રીતના જ વ્લોગ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે મળીએ કોઈ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.